ડભોઈ વડોદરા રોડ ઉપર શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરિંગમાં ઓરડામાં સૂઈ રહેલ યુવકને માર મારી માથામાં તેમજ હાથે પગે ગંભીર ઈજા પહોંચાડી 4 અજાણ્યા ઈસમો મોબાઈલ અને 47,000 રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। સમગ્ર ઘટના બાબતે ડભોઈ પોલીસે વિવિધ ટીમો બનાવી ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે। ઈજાગ્રસ્ત યુવક વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। ડભોઈ વડોદરા રોડ ઉપર ફરતી કોઈ નજીક આવેલા શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરિંગ ખાતે રાત્રિના આશરે 9:30ના સુમારે માલિક દરગારામ પીરારામ સુથાર એક ઓરડીમાં સૂઈ રહ્યા હતા। તે અરસામાં કેટલાક ઈસમો મોઢા ઉપર રૂમાલ બાંધીને ઓરડી તરફ આવ્યા હતા અને દરગારામને માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઈજાઓ કરી 4 જેટલા ઈસમો 47,000 રોકડ રકમ અને એક મોબાઈલની લૂંટ કરીને ભાગી છૂટ્યા હોય, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ડભોઈ પોલીસને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે ડીવાયએસપી આકાશ પટેલ સહિત પીઆઈ અને પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। બનાવને પગલે ડોગ સ્ક્વોડ સહિત જુદી જુદી ટુકડીઓ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી।